બ્લોગમાં આપણે લીધેલું છે, તો એ પણ જોવાનું ચૂકશો નહીં. અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ્સ કરવાનું ચૂકતા નહીં, કારણ કે કોમેન્ટ્સ કરશો ને તો અમને સપોર્ટ મળશે. તો ખાસ આ બધી બાબતનું ધ્યાન રાખજો. હજી ઘરે પહોંચીએ અહીંયા ખૂણા ઉપર, ત્યાં કેસરને ખબર પડી જાય છે કે હું આવ્યો, એટલે તરત આવળ નાખે, એટલે બોલે એમ, એને ઘોડાની ભાષામાં આવળ નાખી કહેવાય. તો ચાલો આપણે કેસર બાજુ જાય, કારણ કે એને ખબર પડી ગઈ છે કે હું ઘરે આવ્યો છું જમવા, એટલે એને કાંઈક જમાડવું પડશે. જમાડ્યું જ કહેવાય ને, તમને દાંત આવશે, પણ એને કાંઈક નિરણ બિરણ રચકો એવું કાંઈક નાખી દઈ એટલે એને મજા આવી જાય. પેલા એને દીધા પછી આપણે જમશું. કેસર બહુ ભરાઈ રહી, કેવી ધમારીને ચોખ્ખી કરી હતી, આજ પાછી ધમારવી પડશે એવું લાગે છે. ઓહો ભાઈ રે, આ સફેદ ઘોડીમાં આ તકલીફ, જો ચોખ્ખી બહુ રાખવી પડે, બબે દિવસે ધમારીને તોય આવી થઈ જાય પાછી. આ પલ્સર આપણું બંધ પડ્યું છે, એ ચાલુ કરવાનું છે, કારણ કે 9 નંબર છે એટલે વેચવાનું છે નહીં. અને બાકીનું આ આપણું બીજું 9 નંબર એક્ટિવા, આ આપણું 9 નંબર બુલેટ અને આ આપણું 9 નંબર એવનિસ. આપણી પાસે સિંગલ 9ડી 4 મોટરસાઇકલ છે બધાથી. એકેય વેચવાના નહીં. 2 લાખ દે કે 5 લાખ રૂપિયા દે, વેચવાના જ નહીં. આજે આપણે ઓફિસનું કામ ખૂબ જ હતું, તો જમવાનું મોડું થઈ ગયું. બપોરનું મેનુ છે મિક્સ સબ્જી છે આપણી ફેવરિટ, બટેટા, રીંગણા, ટમેટા, વટાણા, ડુંગળી, લસણ એવું બધું મિક્સ હોય. મારું ફેવરિટ ઘઉંના શેકેલા પાપડ, રોટલી, આપણા લાલ ફેવરિટ મરચાં, તમને એ તો ખબર જ છે, હળદર છે, છાશ છે, અને આ ખાસ ચટણી છે. આ મિક્સરમાં નહીં બનાવવાની, ઓલી પથ્થરની હોય ને, શું કહેવાય એને, ખરલ કહેવાય, કે એમાં લઢી લઢીને બનાવવાની, તો જ મજા આવે, એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય. તો બસ એ રીતની આ ચટણી બનાવેલી છે. અને હવે થઈ ગયું છે મોડું, અને આપણાથી આવું મસ્ત ભોજન જોઈ અને રહેવાતું નથી. તો હવે હું વ્લોગમાં આગળ બીજું બધું જણાવીશ, પણ પહેલાં પેટ પૂજા. ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનના આશીર્વાદથી, અમારા માતાજીની અસીમ કૃપાથી, દાન બાપુના આશીર્વાદથી આજે બન્ના રાઇડર ક્લબ એકદમ ટૂંકા સમયમાં, એટલે કે 2-2.5 મહિનાની અંદર 1K સબસ્ક્રાઇબ થઈ ગયા છે આજ રોજ. અને હવે અમે કેક લેવા જઈએ છીએ, એનું સેલિબ્રેશન કરશું. અમે કેસરને જે સામાન બધું લઈ આવ્યા છે એ અનબોક્સિંગ કરવાનો છે, અને એને ઉપર રાખીને જોવાનો છે, ટ્રાય મારવાની છે. તો બધું જોવા માટે અમારા બ્લોગમાં બન્યા જ રહેજો, કારણ કે અમે હવે જઈએ છીએ કેસરને ધમારવા. પછી બધો સામાન જે લઈ આવ્યા છે એ બધું એને પહેરાવશું. અને કેકનો ઓર્ડર દેવાઈ ગયો છે, તો કેક પણ આવતી જશે, રસ્તામાં છે. 1K સેલિબ્રેશન, તો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. આડોશી પડોશી બધા ભેગા થવાના છે અને ખૂબ ધમાલ મોજ મસ્તી કરવાના છે. અને આજે ખૂબ જ ખુશી છે કે મારું યુટ્યુબ પરિવાર 1000 સબસ્ક્રાઈબર વાળું આજરોજ થઈ ગયું છે. તો બધાનો દિલથી આભાર માનું છું યુટ્યુબ પરિવારનો. વન્સ અગેન થેન્ક યુ. હાલો આપણે ઘોડીનો સામાન બધો આવી ગયો છે. હાલો ભાઈ કાઢો. હાલો ભાઈ અનબોક્સિંગ કરે છે વેદાંત.
હાલ ભાઈ કાઢ હાલ ઓરો તો સપોર્ટ કાઈ ઓરો રે બધી આને શું કહેવાય આ ડમસી છે પાછળ પૂછડામાં આવે ત્યાંથી બાંધવાની આવે આ ડમસી આ નવું ચોકડું પેલા હું તો જીબી ચોકડું હતું એટલે એને જીભમાં છે ને બહુ વાગતું હતું આપણી ઘોડી એકદમ હોજી છે એટલે આ સાદું ચોકડું લીધું આ 100 માટે આટો મારવા નીકળવું હોય ને ચક્કર મારવા ત્યારે હાકડી વાળો પટ્ટો સીધો મોઢે પહેરાઈ દેવાનો મોરો કહેવાય આમ તો અને આ બધું લગ્નનો સ્પેશિયલ શણગાર છે બધું આ એના મોઢા ઉપર પહેરાવવામાં આવશે એકદમ મસ્ત લેટેસ્ટ ડિઝાઇન છે એકદમ નવી આઈટમ ગોઈતી છે આપણે કેસર માટે જો આ અને આ વેદાંતે સિલેક્ટ કરી છે આ આઈટમ આ એના પગે ઝાંઝર આવશે આગલા બે પગે આગેવાળ છે 8,500 રૂપિયાનો લેવો પડે એવું વેદાંતે કીધું હતું એટલે મેં હારામાં સારી ક્વોલિટી લીધી આ ઝેરબંધ છે એક તો ઝેરબંધ આપણી પાસે છે જ આ સ્પેશિયલ લગ્ન માટે ફુલેકા માટેનો આ સામાન છે બધો એટલે આ ઝેરબંધ નવું લીધું આ બીજો આગેવાળ નાનો આ એના મોઢા પાસે કાન પાસેથી ફિટ થાય આ ઈ આઈટમ છે અને આ લગામ છે લેટેસ્ટ આમ જો કેટલી મસ્ત છે આ બધું સિલેક્ટ આ અમારા વેદાંતે કર્યું છે 15 વર્ષનો છે 10મું ભણે છે પણ શોખીન એટલે ગજબ શોખીન છે અને આ એને 2 પેગડા નવા લેવડાવ્યા છે કે આ 2 લઈ લ્યો ઈ છે આ 2 પગમાં લગાડવા માટે આગલા 2 પગમાં આવશે બરાબર એની માટે સ્પેશિયલ રેડ લીધા લગન માટે બીજા બ્લેક લીધા છે પણ એ રનિંગ ઉપયોગ માટે છે અને હવે ઓલી દળી કાઢ ઈ ને આ દળી કાઢ ખેંચવા લાગી ઓલો ભાગા તો ખારો અને આ દળી સ્પેશિયલ હેવી ડ્યુટી આ પસંદગી બધી વેદાંતની જ છે એક નંબરી છે બધું જો આ બધું પંચાળમાંથી લઈ આવ્યા કારણ કે આ બધી ડેકોરેશન વાળી આઈટમ છે ને એ પંચાળમાં એક નંબરી મળે તમને ખ્યાલ હોય તો તરણેતરનો મેળો થાય છે એમાં બધા આવા ફૂમકા વાળી બધી છત્રી ને એવું બધું આવે છે ઘોડા ને એવું બધું એટલે આ બધું ત્યાં વધારે બને છે એટલે અમે પંચાળમાં ગયા હતા આમ તો ઘણી જગ્યાએ બને છે પણ અમે સિલેક્ટ એવું કર્યું કે પંચાળમાં જાય તો સારું અને અગાઉ આપણે 1-2 વાર સામાન ત્યાંથી લઈ આવ્યા છે તો જોઈ લીધું આ બધું સામાન બસ આવો બધો સામાન છે અને આપણી ઘોડીનું ફુલેકા માટેનું બુકિંગ પણ ચાલુ છે વરઘોડા માટેનું તો એમાં પણ કોઈને બુકિંગ કરવું હોય તો 8347 800 999 કોલ કરીને બુક કરાવી શકો છો વેદાંત ફૂલ મોજમાં છે ઘોઘરીઓ વગાડે છે અને આ બધું અમારો સામાન છે કેસરનો બીજો સેટ એક સેટ તો અગાઉ આપણે લીધો જ છે રનિંગ ઉપયોગ માટેનો પણ આ લગ્ન માટેનો સ્પેશિયલ સેટ છે વરઘોડા માટેનો કારણ કે અમારી કેસર એક નંબરી છે અને હા એક ખાસ વસ્તુ કે સફેદ ઘોડીઓ તો ઘણી બધી હોય છે પણ એની આંખો કાળી હોય એટલે એને નુકરી કહેવાય જ્યારે આપણી કેસરને બંને આંખો પણ સફેદ છે એટલે એ જય મંગલ છે અને એક કાન કાળો છે એટલે એ શ્યામકર્ણ છે ગંગા જમના પણ કહેવાય છે તો આવી લાખોમાં ક્યાંક જ એકાદી ઘોડી હોય એવી આપણી કેસર છે તો એની માટે સામાન પણ જે લીધો ને આપણે કાંઈક અલગ જ લીધો એકદમ બેસ્ટ નવી નવી ડિઝાઇનવાળો તો હવે કેક આવવાની તૈયારીમાં છે કેક આવે એટલે આપણે બહાર રોડ ઉપર સેલિબ્રેશન કરશું કેસરને પણ વ્યવસ્થિત શણગારશું અને બુલેટ તો આપણું છે જ તો વ્લોગમાં બન્યા રહેજો હમણાં આપણે સેલિબ્રેશન કરીએ છીએ 1K સબસ્ક્રાઈબરનું
બેટા આવજે તું. હા ચાલુ જ છે ને ગોળ આવી જાય હોય તો આગે જ ન દેખાતું. હાલો અને પછી હાલો પછી અમારે ચેનલને આગળ વધારવામાં અમારે યુવિકા બા છે. પહેલો નંબર અમારી ચેનલ આગળ વધારવામાં યુવિકા બા છે. અને બીજો સિંહ ફાળો હોય ને તો અમારે વેદાંતનો છે. વેદાંત જોશી ફક્ત 10મું ભણે છે, 15 વર્ષનો છે, પણ શોખીન છે ગજબનો ઘોડીનો. આપણી કેસરને ઈ જ સાચવે છે વધારે. તો ખરેખર આભાર બધું આપણે એનો માનવો જોઈએ. હાલો બેટા હવે બધાને બંધ કરી દો ને પૃથ્વીભાઈ. ના ના બોલી નાખું છું. આવી જાય માઇક નથી હાલશે ને ઓરો આવી જાવ. મારો ફોન કોણ પાસે? આ તો ઓરો આવી જાય. બસ આડું આડું જ લેવાનું. બન્ના રાઇડર ક્લબ આપણી ચેનલ છે.